નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે કે જે અત્યારે આપણે જોઈએ છે કે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનું કામ છે સરકાર જે છે સતત કરી રહી છે, અને આ જે અનધિકૃત બાંધકામ છે અને અધિકારી, આ બંને વચ્ચેનું આજે આપણે વાત કરવી છે. વાત એટલે કરવી બની રહી છે કારણ કે જશોદાનગરમાં થોડા દિવસ પૂર્વે જે ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે જે તંત્ર ત્યાં પહોંચ્યું હતું, એએમસીની ટીમ ત્યાં પહોંચી હતી, ત્યાં એક મહિલા દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો અને તે મહિલાનું મોત થયું છે. હવે આ મામલો એટલે વધારે આવી રહ્યો છે બહાર કારણ કે વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ દ્વારા તેમને પૈસાની માંગ કરવામાં આવી અને અધિકારીઓએ તે પૈસા તેમને ચૂકવવામાં પણ આવ્યા છે. એટલે કે વેપારીઓ દ્વારા અધિકારીઓને પૈસા ચૂકવવામાં આવ્યા છે, તેમ છતાં પણ આ જે દુકાન છે તે તોડી પાડવા માટે એએમસીની ટીમ પહોંચી હતી. હવે લોકોનું આવું પ્રકારનું કહેવું છે, જ્યારે એએમસી દ્વારા અને અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે આને નોટિસ આપવામાં આવી છે અને નોટિસના આધારે જ અમે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી રહ્યા છે. જોકે લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની નોટિસ તેમને આપવામાં આવી નથી. તેમના દ્વારા પૈસાની જે માંગ કરવામાં આવી તે પૈસા તેમને આપવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે મહત્વનો મુદ્દો એ જ બને છે કે ગેરકાયદેસર બાંધકામ જ્યારે તોડવામાં આવે છે ત્યારે શું તમામ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવે છે, કારણ કે અમુક ધારાધોરણ મુજબ જે બાંધકામ છે ગેરકાયદેસર છે તો તેને તોડવા માટે તેના થોડાક દિવસો પહેલા નોટિસ ફટકારવામાં આવતી હોય છે, અને એ જે નોટિસ છે કુલ 3 તબક્કામાં નોટિસ આપવામાં આવતી હોય છે, અને ત્યારબાદ જો કોઈ પણ પ્રકારના પગલાં દુકાનદાર દ્વારા અથવા તે રહેતા જે કોઈ પણ એવું બાંધકામ છે તે બાંધકામ જે રહે છે જે વ્યક્તિ તેના દ્વારા નથી લેવામાં આવતું તો તે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવે છે. પરંતુ આ બધાની વચ્ચે જે ભ્રષ્ટાચાર છે તે વધારે વધ્યો છે, અને આ ભ્રષ્ટાચારને કારણે જે લાંચ લેતા અધિકારીઓ છે તેમનો નિર્દોષ લોકો જે છે તેનો ભોગ બનતા હોય છે. તો આ બધાની વચ્ચે ચર્ચા એટલે મહત્વની કારણ કે જ્યારે ગેરકાયદેસર બાંધકામ તો તોડી પાડવામાં આવે છે, પરંતુ તેની વચ્ચે જે લાંચ લેતા અધિકારીઓ છે તેમને પણ ફાયદો થતો હોય છે, કારણ કે એક તરફ તે પૈસા તો લેતા હોય છે, બીજી તરફ તે જ અધિકારીઓને દબાણ કરતા હોય છે કે તે ત્યાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરે. કોને જવાબદાર ગણવામાં આવ્યા બધાની વચ્ચે એ પણ સવાલ ઊભો થાય છે. નિર્દોષ લોકો વારંવાર આમાં ભોગ બનતા હોય છે. ત્યારે કેટલા નિયમો હોય છે, કેવી રીતે પાલન કરવું જોઈએ અને શું ખરેખર પાલન થાય છે ખરા, તેના વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં પ્રશાંત ગઢવી જોડાઈ ચૂક્યા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સ્નેહલ જોશી નેતા ભાજપ, પ્રકાશ મકવાણા કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે. આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે. સ્નેહલબેન, આજે બાંધકામ દૂર કરવામાં આવ્યું જશોદાનગરમાં, જે એએમસીની ટીમ પહોંચી હતી ત્યાં મહિલા દ્વારા આત્મવિલોપનનો આ પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં મહિલાનું મોત થયું છે. વાત આ ફક્ત એક ઘટનાની નથી, વાત એવી કેટલી ઘટનાઓની છે કે જેમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે છે. આપને લાગે છે કે ગેરકાયદેસર બાંધકામ દૂર કરતી વખતે અથવા ગેરકાયદેસર જે બાંધકામ છે તેને હટાવવા માટે એવા ધારાધોરણો જે નક્કી કરવામાં આવ્યા છે હટાવવા, જે આ ગેરકાયદેસર બાંધકામ છે તેને હટાવવાના, એ નિયમોનું પાલન થાય છે? શિવાની, આ દરેક શહેરમાં આપણે જોઈએ છે, કોઈ પણ સરકાર હોય તો સ્વાભાવિક છે કે જે પણ બાંધકામ ગેરકાયદેસર થયું હોય અને જ્યારે શહેરોનો વિકાસ થાય છે, વિકસિત થાય છે, તો એક વ્યક્તિની વૃત્તિ હોય છે, સામાન્ય હ્યુમન ટેન્ડન્સી, કે ઘણી વખત એમને થાય છે કે ભાઈ આ જગ્યા હું અહીંયા કંઈક મારું ઘર કે એક્સટેન્ડ કરું અથવા ઘરની બહાર દુકાન બનાવી દઉં વગેરે વગેરે. પણ આ જે વસ્તુ છે તે ઘણા બધા લોકોને આ નડતી હોય છે. એટલે મને લાગે છે કે આ જે દબાણ હટાવવાની જે પ્રક્રિયા છે તે ખૂબ એટલે જરૂરી છે કે શહેરીજનોને તકલીફ ના પડે અને જે વિકાસના કામો થાય છે, જેમ કે રોડ હોય, ગટર હોય, એ બધે પણ સુચારુ રૂપે કામગીરી થઈ શકે. વાત આવે છે કે આ એક સંવેદનશીલ વસ્તુ પણ એટલે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ત્યાં રહેતું હોય કે ત્યાં તેનો વ્યવસાય કરતું હોય તો તેને નિયત એક સમય આપવામાં આવે છે. આપણે જે આજે જે કેસની ચર્ચા કરી રહ્યા છે તેમાં સૌથી પહેલા 12મી ફેબ્રુઆરીએ સેક્શન 267 અંતર્ગત બે દુકાન 11 ને 12 જે જયશ્રી કોમ્પ્લેક્સ રામોલ હાથીજણ પર છે અને એની ટીપી સ્કીમ નંબર 64 છે ઘોડાસરની, એને આપવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 14મીએ પણ આ જે છે ફરીથી બીજી એક નોટિસ સેક્શન 261 હેઠળ આપવામાં આવી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 17 પણ આ જે કન્સ્ટ્રક્શન છે એને સીલ કરવામાં આવ્યું હતું, અને એક ટર્મ યુઝ થાય છે કે નોન યુઝ. નોન યુઝમાં ઘણી વખત એવું હોય છે કે જ્યારે જે સરકાર કે ત્યાંની ઓથોરિટી નોન યુઝ કહે
તો ત્યારબાદ જે મકાન માલિક છે તેની સાથે સંમતિ એ લોકો કેળવી અને મકાન માલિક પોતે જ કહેતા હોય છે કે હું આ જે ભાગ છે અથવા તો આ જે પાર્ટ છે જે ઇલીગલ છે હું મારી રીતે હટાવી લઈશ અને મારું બીજું બાંધકામને નુકસાન ના થાય એ રીતે હું કરી દઈશ. પણ અનફોર્ચ્યુનેટલી જો એવું જયારે નથી થતું તો લગભગ આપણે જોયું 1 વર્ષથી પણ વધારે સમય બાદ આ ડિમોલિશન ડ્રાઈવ જે છે તે કરવામાં આવી છે. અને મને લાગે છે કે ઘણું મહત્વનું એ છે કે હમણાં જ આપણે જે ડિમોલિશન ડ્રાઈવ જોઈ કે ચંડોળા તળાવની અંદર જે લોકો ઇલીગલી રહેતા હતા બાંગ્લાદેશીઓ, તો ઇલીગલ ડ્રાઈવ જે છે એ કન્સ્ટ્રક્શન એ ખતરનાક કેટલી હદ સુધી બની શકે છે દેશ માટે એ પણ આપણે જોયું કે જ્યારે આવી રીતે ઘુસપેઠિયાઓ ઇલીગલ કન્સ્ટ્રક્શન કરી અને મોટા ભાગનું જે તળાવ હતું એને એ લોકો કવર કરી લે. અને આ વખતે જોયું કે તળાવ હવે ક્લિયર થયું તો ચોમાસામાં ઘણું પાણી જે છે તે અંદર પાછું નેચરલ સોઇલમાં ગયું. ત્યારે એટલે તંત્ર એટલે આવા ઘણા બધા ત્યારે પાસા તંત્ર છે. ક્યાં જાય છે સ્નેહલભાઈ, ત્યારે તંત્ર ક્યાં જાય છે કે જયારે આટલી મોટી માત્રામાં લોકો ગેરકાયદેસર બાંધકામ બાંધતા હોય છે ત્યારે તંત્ર ક્યાં જાય છે અને આટલા વર્ષો વીતી જાય છે. ચંડોળા તળાવની આપણે વાત કરીએ તો એ તો કેટલા વર્ષોથી છે અને એટલા જ માટે એ કહેવાય છે કે એક પ્રકારનું કેવું સામ્રાજ્ય હતું કે જે દૂષણ ફેલાવતું હતું. તો આટલા વર્ષોથી સરકાર છે, આટલા વર્ષોથી તંત્ર કામ કરે છે, તો આટલા વર્ષોમાં કેમ તેમને ના દેખાયું કે આ ના ના, ગેરકાયદેસર આમાં જેમ મેં બાંધકામ આપને છે? કહ્યું કે કોઈ પણ ડિમોલિશનની જયારે વાત આવે તો એક સંવેદનશીલ મુદ્દો એટલે હોય છે કે મનુષ્યો એનો ઉપયોગ કરે છે અને માનવતા રાખી અને લોકો માનવતાની દ્રષ્ટિકોણથી પણ કોઈ પણ ઓથોરિટી હોય, કોઈ પણ દેશની હોય કે પ્રદેશની હોય, એ સ્વાભાવિક છે ત્યાંના લોકોને જાણ કરે છે, સતર્ક રાખે છે. ને એ જ રીતે આ કેસમાં પણ કરવામાં આવ્યું હતું. અને જયારે ડિમોલિશન થયું ત્યારબાદ જોયું આપણને કે ત્યાંના જે ચંડોળાની જો તમે વાત કરતા હો તો ચંડોળાની અંદર જેમ મેં કહ્યા એવા ઘણા બધા લાભ થયા છે. ને આ ઘટના દુઃખદ છે કે કોઈ એક આપણા સિટીઝને જીવ ગુમાવ્યો, એ ખરેખર દુઃખદ છે. એમના પરિવારને પણ એમની આપણે શાંતિ મળે એમની આત્માને, એના માટે પણ પ્રાર્થના કરીએ. પણ સાથે સાથે એ પણ છે કે ગેરકાયદેસર બાંધકામ જે છે તે કોઈ પણ સ્વરૂપે ચલાવી લેવામાં ના આવે. અને હું તો એમ કહું છું કે મારા પ્રતિપક્ષના ભાઈએ પણ એ વાતથી સહમત થશે કે એ કોઈ પણ વિસ્તારમાં જ્યાં એમની પણ ઘણા રાજ્યોમાં સરકાર હોય કે જ્યાં અહીંયા અમુક વોર્ડમાં એમના પણ જે નેતાઓ છે એ પણ સાથ સહકાર આપીને જો આ રીતે ડિમોલિશન ડ્રાઈવની અંદર લોકોને સમજાવે અને જનપ્રતિનિધિ પણ એની અંદર ઇન્વોલ્વ થઈને કામ કરે તો એ સમન્વયથી કદાચ આપણે ઓછામાં ઓછા નુકસાનથી આવા ગેરકાયદેસર બાંધકામને હટાવી શકીએ છીએ. જી અચ્છા સ્નેહલભાઈ, જે આ બાંધકામની આપણે વાત કરી રહ્યા છે તો એમાં સામે આવ્યું છે કે જે અંતિમ નોટિસ છે તેની નોંધ મ્યુનિસિપાલિટી ચોપડે છે જ નહીં. ખાલી ફક્ત 12 અને 14 ફેબ્રુઆરીની 2 જ નોટિસની નોંધ કરાયેલી છે અને ત્યારબાદ મ્યુનિસિપાલિટીના ચોપડે આની કોઈ નોંધ નથી. અને પરિવાર દ્વારા એવો આક્ષેપ કરાયો છે, વેપારીઓ દ્વારા તેમના દ્વારા પણ આક્ષેપ કરાયો છે કે 1 વર્ષ અગાઉ મ્યુનિસિપાલિટી અધિકારીને 4 લાખ ચૂકવ્યા હતા. તો એ શા માટે ચૂકવ્યા? જો મધ્યસ્થી જ બનવું હતું તો પહેલા જ વાત કરી લેવી હતી. અને આટલું બધું જયારે 4 લાખ ચૂકવે છે તેમ છતાં પણ TMC ની ટીમ પહોંચે છે. બેન, મને લાગે છે કે કરપ્શન એવી વસ્તુ છે કે આપનારો લેનારો એની જાણકારી જે ત્રીજા વ્યક્તિને હોય અને એ જાણ ના કરે તો એ બધા જ એક દ્રષ્ટિએ તો એક પ્રકારની એક ક્રાઇમ કરે છે. કારણ કે કરપ્શન છે તે સમાજનું દૂષણ છે. એટલે મને એવું લાગે છે કે કોઈ પણ રીતે કરપ્શનને સ્વીકારી લેવામાં ના આવે. જો કોઈ અધિકારીએ કંઈ કરી હોય આ પ્રકારની જે વાત કરે છે જે લોકો, તો મને લાગે છે કે એના જે યોગ્ય પુરાવા રજૂ કરીને એની કમ્પ્લેન કરે અને સરકાર જે છે તે નિયત રીતે કરપ્શનની વિરુદ્ધ કામ કરશે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જોયું છે કે ઘણા બધા લોકો કે પછી એ પાર્ટીની સંકળાયેલો વ્યક્તિ હોય કે પછી અધિકારી હોય, એને ભૂપેન્દ્રભાઈની ગુજરાતની સરકારે ઘણા બધાને એ લોકોને ડિસમિસ પણ કર્યા છે ને એ લોકોને એમના જે ફરજ છે તેના પરથી મુક્ત પણ કર્યા છે. એવા ઉદાહરણ છે. એટલે મને એવું લાગે છે કે 1 વર્ષ સુધી ખાલી ના કર્યું. અને ફરીથી મેં કીધું કે માનવતાનો અભિગમ રાખીને સમય આપે છે કોઈ પણ કોર્પોરેશન હોય કે કોઈ પણ હોય, તો જ સ્વાભાવિક છે કે આ જે વસ્તુ તમે વાત કરી કરપ્શનની, તો મને લાગે છે કે જ્યારે આપવાવાળા પણ મને લાગે એટલા જ ગુનેગાર છે. કારણ કે જો ખોટું હોય તો એની ઉપર બીજું ખોટું કામ કરીને આ રીતે ના કરવું જોઈએ. પણ મારી હજી પણ એ જ વાત છે કે માનવતાની દ્રષ્ટિ જ્યારે કોર્પોરેશન પણ દાખવે છે, અધિકારીઓ પણ દાખવે છે, તો એ જ રીતે લોકોએ પણ આવી જે ખોટી વસ્તુ કે આપણી આજુબાજુમાં કે આપણા પોતાની બી કોઈકથી થઈ ગઈ હોય જાણે અજાણે, તો એને જાતે જ આપણે હટાવી લેવી જરૂરી છે. જી બિલકુલ. પ્રશાંતભાઈ, આપને લાગે છે કે ખરેખર આ ભ્રષ્ટાચાર જે વધી રહ્યો છે, ભ્રષ્ટાચારને અંકુશમાં લેવાના પગલા લેવાઈ રહ્યા છે? કારણ કે ભ્રષ્ટાચારને કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને આ જ પ્રકારે લાંચિયા અધિકારીઓ છે તેમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી તો થતી જોવા જ નથી મળતી. હા, ચોપડે એવું દેખાય છે કે તેમના માટે કાર્યવાહી થઈ, તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અથવા થોડાક સમય માટે તેમને કામથી દૂર કરવામાં આવ્યા. પરંતુ તેમ છતાં તે જ અધિકારી થોડા સમય બાદ તેમની ફરજ ઉપર આવે છે અને ફરીવાર લાંચ લે છે. આપને લાગે છે કે આના ઉપર પગલા લેવાયા છે? આટલા વર્ષોથી ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને હજુ પણ વધી રહ્યો છે.
બિલકુલ ભ્રષ્ટાચાર એક એટલું મોટું કેન્સર છે આપણી સિસ્ટમમાં અને આખા દેશમાં જે રીતે ઘૂસ્યું છે. હવે સડો આખા બોડીમાં એટલે બોડીને વીક કરી નાખી છે. અને હવે એવું થઈ ગયું છે દરેક વ્યક્તિ પહેલા ભ્રષ્ટાચારની વાત કરે છે. એટલે કામ તમારે કે મારે કરાવવું હોય તો આપણે એમ વિચાર એક સેકન્ડ માટે એવો વિચાર કરીએ કે કામ એમનામ નહીં થાય. એના કરતા કોઈ એજન્ટ, કોઈ દલાલ, કોઈ મળતિયા, વચેટિયા મળી જાય તો આપણું કામ ઇઝીલી થઈ જાય. એટલે આખી આ એક ચેન પથરાઈ ગઈ છે. મૂળ વાત એવી છે કે આ ભ્રષ્ટાચારીઓ એટલે કોર્પોરેશન હોય, પંચાયત હોય કે સંસદ સુધી આમ જોવા જાઓ, આપણે જેમ કહીએ કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, ભ્રષ્ટાચાર બધી જગ્યાએ ફેલાયેલો છે. એ ખુદ મુખ્યમંત્રીએ કંઈક ને કંઈક પ્લેટફોર્મ પરથી સ્વીકાર્યું છે. એ પહેલાના મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય કે વિજય અત્યારે રૂપાણીએ પણ આ જ વાત કીધી હતી પ્રશાંતભાઈ કે મહેસૂલ વિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે. એટલે ભ્રષ્ટાચાર છે એવું સ્વીકારવામાં પણ આવ્યું છે. એને ઝીરો ટોલરન્સ ની પોલિસી હેઠળ આપણે કેવી રીતે ડામી શકાય એનો ઉપયોગ પણ આપણે પ્રયત્ન કર્યો સરકારે. પણ મેં કીધું કે આ ચેરિટી બિગિન ફ્રોમ હોમ. આ તો વ્યક્તિગત રીતે લોકો માને અને એને છોડે તો જ આમાંથી આપણે મુક્તિ મળશે. બાકી આ જ રીતે જો ચાલતું રહેવાનું હોય. પણ અત્યારે જે મૂળ વાત આપણે કરી રહ્યા છો, હવે તમે સમજો, તમે તમારા ઘરની બહાર નીકળો છો, સોસાયટી જ્યાં રહો છો ત્યાં, અને ત્યાં રોડ ઉપર તમને ટ્રાફિકના પ્રશ્નો અથવા પાનના ગલ્લા કે લારી કે ઊભી હોય અને બીજું કોઈ વધારે પડતું દબાણ, તો પણ આપણે હોબાળો કરીએ કે તંત્ર કશું કરતું નથી. અને બીજું રોડ નાના હોય તો આપણે મોટા કરાવવાની વાત કરતા હોઈએ. એના માટે સરકારે કંઈક ને કંઈક પગલા લેવા પડે. એ પગલાના ભાગરૂપે વધતું દબાણ અને એસ્ટેટ ખાતું, હમણાં તમે ભ્રષ્ટાચારની વાત કરતા હતા, એક વાત વચ્ચે કરી લઉં કે કોર્પોરેશનનું એસ્ટેટ ખાતું સૌથી વધુ આમાં પંકાયેલું છે. એસ્ટેટ ઉપર બહુ બધી ફરિયાદો થયેલી છે, બહુ બધા કેસ, બહુ બધી વિજિલન્સ બેઠી છે. પણ એસ્ટેટ એક એવું તંત્ર છે ભ્રષ્ટાચારનું કે જેનો એ ફૂલેલો ફાલેલો ભ્રષ્ટાચાર છેક ઉપર સુધી પહોંચે છે. અને એટલા માટે એમને કશું જ કરવું નહીં. અંદર અંદર આમ જેને કહેવાય ચોપડા બંધ કરવા ખોલવા, બંધ કરવા ને ખોલવા, એમ કરીને એસ્ટેટની કોઈ પણ પ્રકારની બહાર આવતી નથી અને ભીનું સંકેલવામાં આવે છે. હવે મૂળ આપણે વાત કરીએ કે જો તમારે ત્યાં આવું થતું હોય તો તમે તંત્રને ગાળો દેશો, તંત્ર કઈ કરતું નથી. આ કરવા માટે તંત્રએ રોડ પહોળા કરવા, રોડ વાઇડનિંગ કરવા હોય. એન્ક્રોચમેન્ટ સૌથી મોટું દૂષણ છે. એ એન્ક્રોચમેન્ટની અંદર જો કોઈ રેસિડેન્શિયલ વિસ્તાર હોય તો જેમ સ્નેહલભાઈ વાત કરે છે કે દયા ભાવ રાખવાનો હોય તો તંત્ર પાસે એનો એક ખાંચો છે કે આપણે ઇમ્પેક્ટ ફી ભરાઈ અને એને કાયદેસર કરાવી આપીએ છીએ. તો અને કોમર્શિયલ ને ઓછું કરીએ છીએ, રેસિડેન્શિયલ ને વધારે કરીએ છીએ આપણે. તો આ જે વાત થઈ રહી છે, જે શોપ હતી, કોમર્શિયલ હતું, એ એન્ક્રોચમેન્ટમાં હતું કે કેમ હતું, તો ક્યારથી આઈડેન્ટિફાઈ થયું, અચ્છા બની ગયું ત્યાં સુધી તંત્રએ શું કર્યું? એન્ક્રોચમેન્ટ હતું તો બિલ્ડિંગ રાતોરાત બનતી નથી તો ત્યાં સુધી તંત્રએ કોઈ નોટિસ પાઠવી જ નહોતી, બિલ્ડિંગ બનવા દીધી. બન્યા પછી લોકો ત્યાં પોતપોતાની દુકાનો લઈને કામ કરવા માંડ્યા. એમાં જે થયું ત્યારે તંત્ર ક્યાં સૂતું હતું એ સવાલ થાય છે. હવે માનો કે રેસિડેન્શિયલ નથી તો ડેફિનેટલી આપણે આને તોડવું જ પડે. દબાણ છે તો હટાવવું જ પડે. અવૈધ દબાણોને લઈને તો અત્યારે તંત્ર પણ સજાગ છે અને જનતા ડબલ સજાગ છે, કારણ કે જનતાની પણ એક ડિમાન્ડ છે. આજે આપણે સોમનાથમાં તમે વાંચ્યું હશે કે સંપાદન કરીને પણ સોમનાથમાં કોરિડોર બનાવવા માટેનો પ્રયત્ન ચાલે છે. એમાં નોટિસ કેમ નથી આપી? કારણ કે વેચાણ લઈ રહી છે સરકાર, બધાને પૈસા ચૂકવી રહી છે. એ જ રીતે આમાં કોમર્શિયલ બિલ્ડિંગ હોય તો એન્ક્રોચમેન્ટમાં 100% જાય, રેસિડેન્શિયલ હોય તો આપણે બીજી કોઈ રીતે ટીપી ત્યાંથી ડાયવર્ટ કરાવી શકાય, આવો કે વચગાળાનો રસ્તો કે સ્થળાંતર કરાવી શકાય. અમુક રેસિડેન્શિયલ ઝુંપડપટ્ટી ટાઈપના હોય તો એને સ્થળાંતર કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય. આવું કરીને આપણે કરવાનું હોય છે. હવે આ બેને જે કંઈ આ એક ઘટના ઘટી છે, ખૂબ દુઃખદ છે કે કોઈ જીવ ગુમાવવો પડ્યો, આત્મવિલોપન કરવું પડ્યું. આત્મવિલોપન આપણા બહુ એટલે જેને કહેવાય બહુ મોટી એક કાળી ટીલી કહેવાય આપણી આ કોર્પોરેશનની માથે, કે કોર્પોરેશનના દબાણ માટે. હવે રહી હમણાં તમે પૂછ્યું 4 લાખ રૂપિયા આપ્યા છે, શું 4 લાખ રૂપિયા ઇમ્પેક્ટ ફી ના આપ્યા છે કે એમણે ભવિષ્યમાં બી ક્યારેય મારું દબાણ નહીં તોડે, અથવા આ અધિકારી જ્યાં સુધી આ સત્તા ઉપર છે ત્યાં સુધી મારી સામે નજર નહીં કરે, એના માટેના 4 લાખ બંધ બારણે જઈને આપી આવ્યા છે અને અધિકારી 4 લાખ એના ઘરમાં લઈ ગયો, કોર્પોરેશનમાં જમા નથી કરાયા. એટલે મૂળ વાત છે કે અધિકારી જેને 4 લાખ રૂપિયા લીધા છે એને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે, સૌથી પહેલી વાત. કારણ કે એને માત્ર એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કરી આપી છે કે હું બેઠો છું ત્યાં સુધી કોઈ દબાણ વાળો ત્યાં આવીને તમ તાર ઊંચી નજર નહીં કરે તમારી આમું, તમ તાર ચલાવો, એમ એને એક વ્યવસ્થા કરી આપી છે કે મારા અધિકારીના પાવરના ભાગરૂપે તમને કોઈ અસર નહીં થાય. પણ એ જ વસ્તુ એન્ક્રોચમેન્ટ છે જ. એ બિલ્ડિંગના કદાચ એન્ક્રોચમેન્ટના 1000 કાગળિયા સરકારમાં ગયા હશે, સાહેબ આ બિલ્ડિંગ અને આની આસપાસમાં ઘણું બધું દબાણ છે, તમે કેમ તોડતા નથી. એટલે બે બાજુથી સરકાર બી ફસાય ને. એમ આજે કોને સાચવવા? એટલે જે ઓફિશિયલ પ્રોસેસ થતી હોય એ પ્રમાણે દબાણ તોડવા ગયા, ત્યારે બેને આક્રમક વેથી એક આત્મવિલોપન, કારણ કે બેનને ભરોસો હતો પેલા અધિકારી ઉપર કે એ તો પૈસા લઈને મેં આપ્યું છે એટલે હવે મારું દબાણ તો કોઈ હટાઈ ના શકે, તો કેમ હટાવાય?
નોટિસ પાઠવી છે. એટલે મૂળ ચક્કર આમ તમે જુઓ બધી રીતે આ બહુ જ નિખાલસ ચર્ચા આપણે કરવી પડે. ક્યાંક કદાચ કોંગ્રેસના પ્રવક્તાને એમ થતું હોય કે હું અમારા સરકારનો ફેવર પક્ષ નહીં, તમે 360 ડિગ્રી વિચારો તો સરકાર એનું કામ કરે તો પણ તમે અટકાવો, ના કરે તો આપણે ડબલ માછલા ધોઈએ એની ઉપર. એ બહુ જ લોજિકલી આને વિચાર કરવો પડે. બેને આક્રોશમાં આવીને પગલું ભર્યું છે, એ ક્યાંક ને ક્યાંક ઘટના દુઃખદ છે. એના સપોર્ટમાં હું અને લાલજીભાઈ પણ ત્યાં રૂબરૂ જઈને ઉભા રહ્યા હતા. તો આ જ કોંગ્રેસ છે કે આ ભારતીય જનતા પાર્ટી સરકાર એમને વૈકલ્પિક આ નોટિસ આપી, એની સાથે સમય પણ આપ્યો હશે કે દિન 3, દિન 7માં, દિન 15માં, દિન 3 મહિનામાં આ ખાલી કરી આપવું, અથવા વૈકલ્પિક વ્યવસ્થા માટે જો માંગ્યું હોય તો બીજી કોઈ વ્યવસ્થા કરવી. ત્યારે આ બધા નેતાઓ ક્યાં હતા ભાજપ કોંગ્રેસના? એનો પ્રશ્ન છે. બિલકુલ પ્રકાશરામભાઈ, અને સવાલ એ જ ઉભો થાય છે કે ફક્ત અધિકારીઓ જ આના માટે વાંક એટલે કે જિમ્મેદારી ઉઠાવે તેવા નથી, એ લોકો પણ એ જ એટલા જ સહભાગી છે આ કામમાં કે જે આવી રીતે લાંચ આપે છે અધિકારીઓને. જો એ જ નહીં આપે તો આ પ્રકારના લાંચ લેતા અધિકારીઓ પણ નહીં રહે અને ભ્રષ્ટાચાર પણ નહીં થાય. પરંતુ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક એમ થતું હોય છે કે જો મોટી વાત ના બનાવી હોય તો વચગાળાનો તે રસ્તો શોધી કાઢે છે અને તેને કારણે મધ્યસ્થી બનીને આવી રીતે પૈસા હાથોહાથ ચૂકવાઈ દેવાય છે અને ત્યારબાદ તે જ જગ્યા આ પ્રકારની ગેરકાયદેસર બાંધકામમાં આવીને હટાવવામાં આવે છે. પ્રકાશભાઈ, આપને લાગે છે કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે, દબાણ હટાવવાની જે કામગીરી છે, તેમાં પારદર્શિતા હોય છે? બેન, સ્નેહલભાઈએ જે વાત કરી ને પરેશભાઈએ જે વાત કરી, સ્નેહલભાઈ આખા અમદાવાદમાં ખબર નહીં કયા સંદર્ભે વાત કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ સંવેદના કોર્પોરેશને આ કેસમાં બતાવી નથી. આ કેસને હું તો કહું છું કે કોઈ કેસમાં નથી બતાવતા, અને મોટા ભાગે આ અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો અને રાજકારણીઓની મેલા પીપળામાં હપ્તાખોરી અને ખંડણીખોરીનું રાજ ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચાર કોર્પોરેશન ખતબદી રહ્યું છે. કોર્પોરેશન એક્ટ પ્રમાણે 267, 260, 261 એની જોગવાઈ મુજબ કોઈ પણ બાંધકામ અગર અનધિકૃત અને ગેરકાયદેસર હોય છે તો એને પહેલા નોટિસ બજાવણી કરવાની હોય છે અને ચોક્કસ સમય આપવાનો હોય છે કે ભાઈ આ દબાણ તમે તમારા સ્વખર્ચે દૂર કરો. અધરવાઇઝ જે દૂર નથી થતું તો ત્યારબાદ એક પ્રોસિજર હોય છે કે ભાઈ કોર્પોરેશન આ દબાણ એના પોતે આવીને ખસેડશે, દૂર કરશે અને એનો તમામ ખર્ચ જે તે માણસે દબાણ કરેલું છે એની જોડે વસૂલશે. ત્યારબાદ આખી પ્રક્રિયા થાય છે. આ પર્ટિક્યુલર આ રામોલ હાથીજણ વોર્ડના જશોદાનગરના કિસ્સાની વાત કરું તો 2024 ફેબ્રુઆરીમાં 2 નોટિસની બજાવણી થઈ છે. ત્યારબાદ મૃતકના પરિવારજનોને કહ્યા પ્રમાણે એક વખત લાખ કે 1.5 લાખ રૂપિયા અને બીજી વખત 4-1 લાખ રૂપિયા જેવાની માતબર રકમની તોડપાણી થયા છે, અને એમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર મીડિયેટર બનીને આ તોડપાણી કરાઈ રહ્યા છે. જ્યારે સ્નેહલભાઈ કહે છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં દંડ થાય છે અને જે લાંચ લે, આ આક્ષેપ આવા તમે આક્ષેપ ના કરી શકો. તમારી જોડે કોઈ બેઝિસ નથી. આ પાયા વિહોણી વાત છે. તો તમે જો એમના સમર્થનમાં હો તો એક એફિડેવિટ ફાઇલ કરો. આ રીતે તમે અમારા કોઈ પણ જનપ્રતિનિધિને તમે આ રીતે આક્ષેપબાજી ના કરી શકો. પણ શિવાનીબેન, આ રીતે કોઈ કરી શકીએ. પ્લીઝ, તમારી જોડે જો કોઈ બેઝિસ હોય, કોઈ પુરાવો હોય નક્કર, તો તમે કોર્ટના માધ્યમથી આવો ભાઈ. આ રીતે આ વાત કરે છે, આ રીતે પણ તો તમે એફિડેવિટ ફાઇલ કરો ભાઈ. આ ખોટી વાત છે. અમારા કોઈ જનપ્રતિનિધિને તમે આ રીતે ખોટા આક્ષેપ પ્લીઝ ના કરો. પરિવાર કહે છે વિડીયોમાં, એ વિડીયો હું તમને મોકલી આપીશ. હું નથી કહેતો કે મૌલિકભાઈ મીડિયેટર બનીને 4 લાખ રૂપિયા એમના હાથમાં આપ્યા છે અને એમણે વ્યવહાર કરવાનું કીધું છે, બરાબર? એટલે એ મારી વાત નથી, મૃતકના પરિવારની વાત છે. બીજી વાત કહું તો આ આખા અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દરેક વોર્ડમાં અને દરેક જગ્યાએ આ લોકોના મળતિયા લોકલ માણસોને બનાવીને એ લોકો ફરતા હોય છે. ગમે ત્યાં એક ઈંટ પણ મુકાય તો કોર્પોરેશનના અધિકારીઓની સાંઠગાંઠથી અરજી કરવામાં આવે છે. અરજી કર્યા બાદ અધિકારીઓ આવી ચડે છે અને પછી સેટલમેન્ટના વાત કરી. પણ પ્રકાશભાઈ, ભ્રષ્ટાચાર ફક્ત આજનો મુદ્દો નથી. કેટલાય સમયથી આ ભ્રષ્ટાચાર ચાલે છે. કેટલી સરકારો આવીને જાય છે. ભ્રષ્ટાચાર દરેકની સરકારમાં થાય છે, પરંતુ એ જ વસ્તુ છે કે જ્યારે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ ઝડપાય છે ત્યારે વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવવામાં આવે છે. તે સિવાય કોઈ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે.
પ્રકાશભાઈ, એ જ વાત છે કે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે જ વિપક્ષ આવતું હોય છે, ના તો ત્યાં સુધીમાં ગેરકાયદેસર બાંધકામ આટલા વર્ષોથી રહે છે. કેટલાય બાંધકામ તો 20-20, 30-30 વર્ષથી રહેતા હોય છે, તેમ છતાં પણ કોઈ કામગીરી નથી થતી. જ્યારે કામગીરી થાય છે ત્યારે વિરોધ પક્ષ તેની ભૂમિકામાં આવી જતું હોય છે. તો ત્યાં સુધી વિરોધ પક્ષ ક્યાં જાય છે? ના, વિરોધ પક્ષ એની ભૂમિકામાં આવતું જ હોય છે કે જ્યારે કોઈ જગ્યાએ અન્યાય કે આ રીતનું ખોટું થઈ ગયું હોય ત્યારે વિરોધ પક્ષ હંમેશા પીડિતના પડખે આવીને ઉભો રહેતા હોઈએ છીએ. અને એક વિરોધ પક્ષની જ વાત નહીં, તમામ જાગૃત નાગરિક અને દરેક સંવેદનશીલ માણસ એ પીડિતની પડખે આવીને ઉભું રહી છે. અમે પણ એ જ રીતે કોઈ રાજકારણ કર્યા વગર આ મૃતકબેનના પરિવાર પડખે ઉભા રહ્યા છીએ. પણ જે હકીકતો સામે આવી છે મૃતક પરિવારોના પોતાના કહેવા પ્રમાણે, એ ખૂબ જ નિંદનીય છે કે જ્યારે તમે એક સંવિધાનિક પદ પર કોર્પોરેશનમાં બેઠા હોય કોર્પોરેટર તરીકે, ત્યારે તમે વચ્ચે રહીને આવું કરાવડાવો, આવા તોડપાણી કરાવડાવો, તો એ ખૂબ જ દુઃખદ બાબત છે. એટલે ભારતીય જનતા પાર્ટી મારે એ જ કેવું છે કે આ જે કોંગ્રેસના ભાઈ અહીંયા આવીને આક્ષેપ લગાવે છે તે સદંતર પાયાવિહોણા છે. આ પ્રકારની હું એમને કહું છું ને દરેક જણને તમારા માધ્યમથી કહું છું કે તો એ કેસ દાખલ કરે જો એમની પાસે કોઈ સાબિતી હોય, કારણ કે આ રીતે આક્ષેપબાજી કરવી અને આ વસ્તુને પોલિટિકલાઇઝ કરવી એ કોંગ્રેસનું કામ છે. કોંગ્રેસના જ્યાં જ્યાં જનપ્રતિનિધિ છે, મારા વિસ્તારની બાજુનો વિસ્તાર છે દાણી લીમડા, જો ત્યાંના ઇલીગલ કન્સ્ટ્રક્શન્સ હોય અને જ્યારે ચંડોળાની અંદર ડિમોલિશન ચાલતું હતું તો એમના જ નેતાઓ આવી અને આ ડિમોલિશન ને રોકવાની ને આના વિરુદ્ધ બોલવાનું જે કામ એ ટીવીના માધ્યમથી ને અનેક માધ્યમથી કરતા હતા અને અડચણ ઉભું કરવાનો પ્રયાસ કરતા હતા. એટલે એમને તકલીફ એ છે કે એમના વિસ્તારમાં જે થયેલા ભાઈ તમારે ડિસ્ટર્બ કરવું હોય તો એ રીતે કહો પ્રકાશભાઈ, તો હું એ રીતે વાત કરું. જોડે બોલવું છે જોડે બોલીએ, મને તો ફાવશે. મને બી કોઈ વાંધો નહીં, બોલો બોલો. હા તો જોડે બોલો ને, એટલે જોડે બોલવું છે ને એમ કહું છું. હા બોલો. ના જોડે નહીં બોલો, તમે સાંભળું છું, બોલો. જી થેન્ક યુ. હું એમ કહેતો હતો બેન કે આ આપના માધ્યમથી હું લોકોને કહેવા માંગુ છું કે દરેક વિસ્તારમાં જ્યાં પણ આ ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય તો કોંગ્રેસ, ભાજપ અને ઇમમટીરિયલ ઓફ એની પાર્ટી આપણે એક નાગરિક તરીકે આનો વિરોધ કરવો જોઈએ. જે અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસના નેતાઓને એમના વિસ્તારોમાં દેખાતું નથી. એમના વિસ્તારમાં કોઈ વાહન ઉંચકવા વાળી બી ગાડી આવે તો ત્યાં ટોળા ભેગા થઈ અને જે રેઝિસ્ટન્સ ક્રિએટ કરવામાં આવે છે સરકારની સામે ને તંત્રની સામે, એ પણ મેં ઘણી વખત જોયો છે. હું એ જ વિસ્તારની અંદર રહું છું, એટલે મારે જ કેવું છે જો કોંગ્રેસના ભાઈને સંવેદનશીલતા હોય, જો શહેરી એક નાગરિક તરીકે અમદાવાદના 30 વર્ષથી ભાજપનું રાજ છે, બરાબર છે, ઘણા બધી જગ્યાએ એમના પણ જનપ્રતિનિધિ છે, તો એ લોકોને કહો કે એટલીસ્ટ તમારા વિસ્તારના તો લિસ્ટ તમે બહાર પાડો. એમની લિસ્ટ એમના વિસ્તારની અંદર બે ધડક રીતે એમના જ નેતાઓ ઇલીગલ કન્સ્ટ્રક્શન કરી, રોડ ઉપર ઉભા રહી, રોડ પર બેનરો મારી, દરેક નિયમોનો ભંગ કરવાનો જયારે પ્રયાસ કરે છે અને જયારે તંત્ર એમની ઉપર કઈ એક્શન લેવા જાય છે તો એ લોકો કરપ્શનના ખોટા ચાર્જીસની વાત કરે છે. એ લોકો એમ કહે છે કે ભાજપ અમારું દમન કરે છે. એ લોકો એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી આ રીતે કામ કરે છે. એટલે મારે એ જ કહેવું છે કે જો કોંગ્રેસને પણ જો સાતત્ય હોય એમની વાતમાં, તો એમના જે વિસ્તારોના કોર્પોરેટર હોય તો અમારા ભાઈ જે અત્યારે ડિબેટમાં છે એમને વાત કરે, એમનો સંપર્ક કરીને લિસ્ટ જાહેર કરે અને સરકાર અને તંત્ર એ સાથે રહીને એનું ડિમોલિશન કે એની પર જે એક્શન લેવા હોય કરશે. પણ ક્યારે પ્રતિપક્ષો એવી પોઝિટિવ ભૂમિકામાં દેખાયો જ નથી. 30 વર્ષની અંદર ક્યારે એ લોકો પોઝિટિવ ભૂમિકામાં દેખાયા જ નથી બેન. જી બિલકુલ સ્નેહલભાઈ, અને ખૂબ જ સાચી વાત આપણા દ્વારા કરવામાં આવી કે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર આ પ્રકારનું બાંધકામ છે તો ના કોઈ પક્ષ તરીકે કે ના કોઈ વિપક્ષ તરીકે કે ના કોઈ અધિકારી તરીકે, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે જો આ પ્રકારના લાંચ લેતા અધિકારીઓ છે તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવે તો એ અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી પણ જરૂરી છે, કારણ કે તે જ જઈને આ ગેરકાયદેસર બાંધકામો જે છે તે અટકી શકશે. અને ખાસ જે ગેરકાયદેસર બાંધકામ આટલા વર્ષોથી છે, સરકારે ધ્યાન દેવાની પણ જરૂર છે કે આટલા વર્ષોથી તે બાંધકામ છે તો તે બાંધકામને દૂર કરવાની કામગીરી ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે, જો કે બધા નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. પ્રશાંતભાઈ, સ્નેહલભાઈ, પ્રકાશભાઈ, આપ ત્રણે અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. તો કરંટ ટોપિકમાં આજે વિશેષ વાત હતી કે જે અનધિકૃત બાંધકામ છે અને આ બાંધકામને દૂર કરવું પણ જરૂરી બનતું હોય છે. સરકાર અને તંત્ર તેની ભૂમિકામાં હોય છે, પરંતુ તેમ છતાં પણ આવા કેટલાય ગેરકાયદેસર બાંધકામ છે જેને દૂર કરવામાં પોલીસનો કાફલો પણ હોય છે અને જે પોલીસનો કાફલો સુરક્ષાનું પણ ધ્યાન દેતું હોય છે, તેમ છતાં આ પ્રકારની ઘટના ઘટતી હોય છે. સવાલ ઉભો થઈ રહ્યો છે કે જ્યારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે છે ત્યારે પારદર્શિતા દાખવવામાં આવે છે કે કેમ, અને આટલા વર્ષોથી જ્યારે બાંધકામ છે તો તેને શા માટે દૂર નથી કરવામાં આવતું.
દરેક કામગીરી પાછળ સવાલ છે અને દરેક કામગીરી નથી કરાતી તેની પાછળ પણ એક સવાલ છે, પરંતુ જાગૃત નાગરિક તરીકે તમે કેટલા જાગૃત છો તે તમારી જવાબદારી છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.